રાજકોટમાં આયુષ્માન કાર્ડ યોજનાનો ગેરલાભ ઉઠાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો। તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવી ડોક્ટરે 8 મહિનામાં 2.5 કરોડ રૂપિયા પડાવ્યા। આરોપ છે કે લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર નિહિત બેબી કેર હોસ્પિટલમાં બાળકો સ્વસ્થ હોવા છતાં ખોટી રીતે દાખલ કરવામાં આવતા ખોટા રિપોર્ટ બનાવ્યા। જો કે કથિત ઓડિયો વાયરલ થયા બાદ ડોક્ટર હિરેન મશરૂના કાળા કરતૂત બહાર આવ્યા। आरोग्य विभागे अनेक रिपोर्ट जप्त कर्या छे। निहित बेबी केर होस्पिटलना डॉक्टर मशरूनो आयुष्मान योजनामांथी परवानो पण रद्द थई गयो छे। डॉक्टर हिरेन मशरूए काळी करतूतो करी कबूली पण होवानी माहिती छे। तो लेबोरेटरीना संचालकोए कह्युं के जे सेम्पल आव्या तेना तमाम रिपोर्ट डॉक्टरने ईमेल करी देता हता। रिपोर्टमां डॉक्टरे ज चेड़ा करीने बाळकोना माता-पिताने कहेता बाळकोने दाखल करवा पड़शे। गांधीनगर टीम पण डॉक्टर मशरूना कारस्थानथी चौंकी उठी। जिला आरोग्य विभाग ने गांधीनगर आरोग्य विभागे तपास शुरू करी है। हाल होस्पिटल में 3 बाळको दाखल है। ઓલું ગઈકાલ રાત્રે આ કિશન સાહેબે રજીસ્ટ્રેશન કર્યું ને એમાં એનો છે ને સીબીસી સીઆરપી બિલિરુબિનનો રિપોર્ટ છે ને બનાવવાનો છે તારે। એ કયું હેતલબેન વાળું જાદવ બોલો હેતલબેન જાદવ હા 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 એનું છે ને બિલિરુબિન છે ને 16 જેટલું રાખજે અને સીઆરપી છે ને 26 જેવું કરી નાખજે। એટલે એના રિપોર્ટ તો કઈક ગઈકાલના છે ફાઇલમાં છે પણ એમાં સીઆરપી નેગેટિવ છે। આપણે સીઆરપી માં સર્ચિસ બતાવે છે ને સીઆરપી પોઝિટિવ બતાવવાનું છે। નવા સર્ચિસ તું બતાવી જ નાખજે સીબીસી સીઆરપી બિલિરુબિન ઈ સ્કેન કરીને અપલોડ નથી કરવાનું સમજી ગયો। ઓકે હા હા એમાં એના બિલિરુબિન 16 જેટલું બતાવજો। સીઆરપી કેટલું બતાવીશ 26 હા અને સીબીસી ભલે નોર્મલ રહ્યું વાંધો નહીં। ઓકે અને આમાં ઇન્ટેન્સિવ અને આમાં જે 16 બિલિરુબિન ને 26 સીઆરપી અને જરા ઘાટા અક્ષર કરી નાખ્યો ઓલા આમાં બોલ્ડ કરી બોલ્ડ કરી નાખ્યા। હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખાબેન વાળું પેશન્ટ હા એનું રેખાબેન વિજયબેન બોલ્ડ હતા એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ ના આમાં કઈક આરડીએક્સ બતાવ્યું એટલે એનો એક્સરે ની એક્સરે છે ને એક્સરે એકચ્યુઅલી પાડો તો જોઈએ આપણે પણ તો એવું હોય તો એક છે ને બનાવી નાખો ને બનાવી નાખો ચાલો બનાવી નાખો એક કામ કરો ઓલું ગઈકાલ રાત્રે ડોક્ટરને આપણા સમાજની અંદર ભગવાન માનવામાં આવે છે પરંતુ રાજકોટની અંદર એક એવો કિસ્સો આવ્યો આયુષ્યમાન કાર્ડની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ કરવા માટે બાળકોને ખોટી રીતે વધુ દિવસ માટે દાખલ રાખવામાં આવે। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જે ડોક્ટર હિરેન મશરૂ છે તેનો ઓડિયો પણ સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત વાયરલ થયો છે। જે રિપોર્ટ આવે જે લેબોરેટરીમાંથી રિપોર્ટ આવે આ રિપોર્ટની અંદર ચેડા કરી અને બાળકોના જે માતા પિતા છે તેને કહેવામાં આવે કે બાળકોને વધારે તકલીફ છે। અહીંયા રાજકોટ વાસીઓ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ આવા ડોક્ટરો જે છે એમની પર શું કાર્યવાહી થવી જોઈએ? ખોટા લોકો હોય તો એને તો દંડ થવો જરૂરી છે। સમાજની અંદર તમારા જેવા જાગૃત વ્યક્તિઓના હિસાબે જો કોઈ વ્યક્તિ આવું ખોટું કરતા હોય તો એને તો આપણા સમાજમાં ડોક્ટરને ભગવાન આપણે માનીએ છીએ પણ ડોક્ટરો ક્યારેક આવા જે કરતૂતો કરતા હોય છે આવા ડોક્ટરો સામે કાર્યવાહી થવી જોઈએ અને અમુક ડોક્ટરો ભગવાન જેવા પણ હોય છે। ના સારા હોય તો ઓબ્વિયસલી સારા જ હોય છે એવું નથી કે બધા ખરાબ છે પણ જે લોકો જો ખરેખર કઈ આવા ચેડા કરતા હોય તો એ તો દંડનીય છે કારણ કે સમાજની અંદર જો જાગૃતતા નહીં આવે તો પછી ભગવાન આપણે ડોક્ટરને ભગવાન તરીકે માનીએ છીએ એની અંદર પણ કઈ ને કઈ ખરાબી દિવસે ને દિવસે વધતી જશે। ચોક્કસ આ ડોક્ટર હિરેન મશરૂ છે તેમના પર કાર્યવાહી અત્યાર સુધીમાં આયુષ્યમાન કાર્ડ છે તે અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આયુષ્યમાન કાર્ડ છે તે જે આખી તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી અહીંયા હોસ્પિટલ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। ડોક્ટર હિરેન મશરૂ ક્યાં છે એ કોઈને ખબર નથી। અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે આ હોસ્પિટલ છે અને હોસ્પિટલની અંદર જે સ્ટાફ છે એમની સાથે મશરૂ સાહેબ ક્યાં છે બેન અત્યારે? મશરૂ સાહેબનો ટાઈમ છે ને 11 વાગ્યાનો છે 11 વાગે આવશે। આવે છે દરરોજ 11 વાગે? હમણાં તો કામથી બારે છે હા પણ આવે છે રાઉન્ડ લેવા આવે જ છે। સાહેબ કઈ જગ્યાએ રહે છે બેન એ તો અમને ના ખ્યાલ હોય ને। બરોબર એક ઓડિયો જે વાયરલ થયો છે બેન ઈ
કોનો ઓડિયો છે? કર્મચારી સાથે મશરૂ સાહેબ વાત કરે છે ને એની જે તપાસ ચાલુ છે એ કોની સાથે વાત કરે છે? કયા કર્મચારી સાથે? અમને ના ખ્યાલ હોય, અમે સ્ટાફમાં છીએ. હમણાં અમારા એડમિન ને બધા આવે ને એટલે એમને હારે હું તમારી વાત કરાવું. અચ્છા, હજી કોઈ આવ્યું નથી સ્ટાફ? આ ઉપર છે, બોલાવી દઉં, થોડીક વાર વેઇટ કરો. અત્યારે કેટલા દર્દીઓ, કેટલા બાળકો દાખલ છે? NIC માં બધા થઈને કેટલા દાખલ છે? હું એ જ કહું છું, હું હમણાં વાત કરાવું એડમિન હારે તમારે. દાખલ હોય તો તમે હું એડમિન હારે વાત કરાવું તમારી. કેટલા બાળકો દાખલ છે? ચોક્કસ જે સ્ટાફ છે એ પણ જોઈ શકાય છે કે એડમિન સાથે વાત કરાવવાની વાતો કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ